વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા માટે વન ડે વન રોડ મિશન અંતર્ગત આજે વહીવટી વોર્ડ નંબર 13માં પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વન ડે વન રોડ મિશન અંતર્ગત વહીવટી વોર્ડ નંબર 13માં પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। વડોદરાને સ્વચ્છ બનાવવા મ્યુનિસિપલ કમિશનરે વન ડે વન રોડ મિશન ચલાવવામાં આવી છે, જેને લઈને અલગ અલગ જગ્યાએ પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આજે વહીવટી વોર્ડ નંબર 13માં પાલિકા દ્વારા વન ડે વન રોડ હેઠળ અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ડેરીડન પાસે 4 ટ્રક ભરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને દબાણ દૂર કરવામાં આવ્યું। ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ વિસ્તાર જે કાલાઘોડાથી સ્ટેશન સુધીનો છે તે વન ડે વન રોડમાં કામગીરી વહેલી સવારથી હાથ ધરવામાં આવેલી હતી। તેના ભાગરૂપે પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ, દબાણ સિક્યુરિટી વિભાગ, વહીવટી વોર્ડ સાથે રહીને વિવિધ કામગીરી અત્યારે પણ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। એમાં ખાસ કરીને લેન્ડસ્કેપિંગનું કામ જે બેડ એન્ડ સર્કલ છે એમાં લેન્ડસ્કેપિંગનું કામ હાથ ધરવામાં આવેલું છે। તદુપરાંત રોડ મીડિયનમાં જે પ્લાન્ટેશનની પણ કામગીરી હાથ ધરવામાં આવેલી છે। ટ્રીમિંગની કામગીરી, ગેપ ફિલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે અને દબાણની કામગીરી પણ સાથે સાથે કરવામાં આવી રહી છે। લગભગ અત્યાર સુધી સવારથી અલગ અલગ ઝોનમાં થઈને 4 ટ્રક જેટલો સામાન પણ જમા કરવામાં આવ્યો છે અને સવિશેષ જે આના કારણે જે દબાણના કારણે પણ જે ગંદકી ઊભી થાય છે ને તો એનું પણ ખાસ ફોકસ કરીને કામગીરી કરવામાં આવે છે।